લેવાનું છે પહેલા આટલેથી સેન્ટર જે ગળાના ભાગથી સેન્ટર માપવાનું છે, એનું મિડલ કાઢવાનું છે. ત્યાંથી લંબાઈ લેવાની છે. લંબાઈ આ મેજર ટેપ મૂકવાની છે છાતીના ભાગ પરથી, બરાબર. એમને કસ્ટમરને ટચ કરીને જોવાનું છે કે કેટલે સુધી રાખવાનું છે. કસ્ટમર આપણને જેટલે સુધી લંબાઈ કહે ત્યાં સુધી રાખવાનું છે. આપણી લંબાઈ 13ની રાખવાની છે, બરાબર. 13ની આપણી લંબાઈ થઈ ગઈ. લંબાઈ લખ્યું. હવે લંબાઈ આપણે આ બાજુ બી નથી મૂકવાનું ને આ બાજુ બી નથી મૂકવાનું. છાતીના ભાગ પરથી લંબાઈ આમ જેમ જે છે મેજર ટેપ આમ રાઉન્ડ પડતો છે, બરાબર દેખાય. આમ સીધી નથી રાખવાની, આમ સીધું નથી રાખવાનું. આમ રાઉન્ડ અંદર શરીરને ટચ થવો જોઈએ, બરાબર. આ પ્રમાણે લંબાઈ થઈ ગઈ. એક માપ આપણું પહેલું લંબાઈ. પછી પાછળ શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડર એમના જ્યાં શોલ્ડર હોય ત્યાં આપણે જોવાનું છે. પછી શોલ્ડરનું માપ લેવાનું છે. શોલ્ડર જેટલા હોય એટલા આપણે લેવાનું. શોલ્ડર એમનું 13.5, બરાબર. 13.5 શોલ્ડર થઈ ગયું. હવે છાતીનું માપ. છાતીનું માપ આપણે એકદમ ટાઈટ બી નથી લેવાનું, એકદમ ઢીલું બી નથી લેવાનું. કમ્પ્લીટ માપ લેવાનું છે. આટલાથી કેટલું આવશે છે 30, બરાબર. આ રીતના લેવાનું છે. એમ ટાઈટ બી નથી લેવાનું ને ઢીલું બી નથી લેવાનું. એકદમ કમ્પ્લીટ જેટલું આવે એટલું જ લેવાનું છે, બરાબર. હવે છાતીનું માપ આટલે જ લેવાનું છે. જોજો, છાતીનું માપ આટલા ઉપર બી નથી લેવાનું ને નીચે બી નથી લેવાનું. જ્યાં છાતીનો ભાગ હોય ત્યાં જ આપણે છાતીનું માપ લેવાનું છે, બરાબર. હવે કમરનું, જે આ મેન માપ કમરનું છે બ્લાઉઝમાં, બરાબર. મેન માપ આપણે કમરનું એ ખાલી ટાઈટ લેવાનું છે, બરાબર. આ પ્રમાણે કેટલું આવતું છે 24. આ પ્રમાણે ટાઈટ લેવાનું છે કમરનું. કમરનું માપ ઢીલું નથી રાખવાનું, બરાબર. કમરનું માપ ખાલી ટાઈટમાં લેવાનું છે, બરાબર. કમર થઈ ગયું. પછી બાંય. બાંય હવે આપણે આ કુર્તા પહેરે એનું બાંય નીચે ઉતાર્યું, પણ આપણું જ્યાં શોલ્ડર પતતું હોય ત્યાંથી આપણે મેજર ટેપ મૂકવાની છે. કસ્ટમર આપણને જેટલી માપ કહે એટલું આપણે રાખવાનું છે. આપણે એનું 9 ને 9 જ્યાં આવ્યું હોય ત્યાં આપણે યાદ રાખવાનું છે. ત્યાં જ મેજર ટેપ મૂકવાની છે, બરાબર. 9 ને 8.5, બરાબર. આપણું બાયનું માપ થઈ ગયું. પછી છેલ્લું માપ છે આપણું રાઉન્ડ. રાઉન્ડ આ કમરમાં હાથ મૂકવાનો. પછી એટલે આ આપણો ભાગ ખુલી જાય. કમર પર હાથ નહીં મૂકે તો હાથ એમનો જોઈન્ટ હોય. જોઈન્ટ હોય તો આપણે મેજર ટેપ આમ રાખીએ, ખોલે નહીં તો આયરું રાઉન્ડ મોટું થઈ જાય, બરાબર. એટલે કમર પર હાથ હોય તો આ રાઉન્ડ ખુલ્લો થઈ જાય, બરાબર. એટલે આટલેથી આપણે રાઉન્ડ આપણે માપ સારી રીતે લઈ શકીએ, બરાબર. માપ 13.5, બરાબર. રાઉન્ડનું માપ આપણું 13.5. હવે આપણા બે એપેક્સ ટુ એપેક્સ ને એપેક્સ ટુ રાઉન્ડ, બરાબર. પહેલું આપણે એપેક્સ ટુ એપેક્સ છે તો એપેક્સ ટુ એપેક્સ પહેલાં માપી લઈએ. એપેક્સ ટુ એપેક્સ જ્યાં આપણું હોય બોડી પ્રમાણે એ પ્રમાણે આપણે લેવાનું છે, બરાબર. એપેક્સ ટુ એપેક્સ આમનું આવતું છે 7, બરાબર. આ પ્રમાણે 7 એપેક્સ ટુ એપેક્સ, બરાબર. હવે એપેક્સ ટુ એપેક્સ આપણે જ્યાં લંબાઈથી મૂક્યું હોય ને ત્યાંથી જ આપણે લેવાનું છે. એપેક્સ ટુ એપેક્સ જ્યાં લંબાઈથી મૂક્યું હોય એ પ્રમાણે આપણું એપેક્સ ટુ એપેક્સ લેવાનું છે. કેટલું આવતું છે 9.5, બરાબર. 9.5 એપેક્સ ટુ રાઉન્ડ. હવે આપણે આગળનું ગળું એમને કેટલું જોઈતું છે એ પ્રમાણે કેટલું ઉતારવાનું છે એમ ક્રોસ બી ચેક કરવાનું છે. એ પ્રમાણે ક્રોસ આટલે 6.5 આવતું છે. પછી કસ્ટમરને આમ કરીને બી બતાવવાનું છે 6.5 આપણું ક્યાં આવશે. આટલેથી સીધી લીટીમાં જોવાનું છે. આટલે એમનું 6.5 આવે. આટલે એમનું ઉપર આવતું છે, પણ આટલે આપણે કાપીએ ત્યારે સીધું કાપતા છે, ક્રોસ નથી કાપતા, બરાબર. એટલે 6.5 આટલે આવવાનું છે. એનું ગળું 6.5નું રાખવાનું છે. પાછળનું ગળું તો આપણો પટ્ટા પર આધાર રાખે. પાછળનો આપણે જેટલો પટ્ટો રાખીએ ને એના પર આધાર રાખે. ગળું આટલે એમ કરીને માપવાનું નથી કેટલું રાખવાનું છે. એમને જે બ્લાઉઝનો પટ્ટો 3 ઇંચનો જોઈતો હોય તો 3 ઇંચનો, 2 ઇંચનો જોઈતો હોય 2 ઇંચનો, એ પટ્ટા પર આધાર રાખે, બરાબર. આપણે એમનો પટ્ટો રાખવાનો છે 3નો.